ઓકે, ડે 16 આજે આપણે ડિસ્કસ કરવાના છે એબ્સ્ટ્રેક્ટ. ઓકે, સો ઉપસમાં આપણે ઓવરવ્યુ જોયું હતું કે ભાઈ વાય ઉપસ ઇઝ સેકન્ડ, વોટ આર ધ 5 pillars that we had discussed. ઓકે, સેકન્ડ એ 5 પિલર ડિસ્કસ થયા પછી આપણે ડિસ્કસ કરેલું હતું કે what is inheritance. Okay, and that inheritance we had discussed yesterday. We had seen the last 5 different types of inheritance, such as one-to-one, or we can say a single inheritance, then multi-level inheritance, then hybrid, then multiple inheritance. So kind of different inheritance we had seen. Among them આપણે જોયું હતું કે મલ્ટીપલ ઇનહેરિટન્સ છે એ સપોર્ટેડ નથી, રાઈટ? સો મલ્ટીપલ ઇનહેરિટન્સ વિચ ઇઝ નોટ સપોર્ટેડ. ધ રીઝન વી હેડ ડિસ્કસ કે શું કામ નથી, બરાબર? એક ચાઇલ્ડના મલ્ટીપલ પેરેન્ટ્સ ના હોઈ શકે, રાઈટ? સો ધેટ ઇઝ ધ રીઝન, એન્ડ ઇટ કોઝિંગ ધ ડાયમંડ પ્રોબ્લેમ, બરાબર? અને એ ડાયમંડ પ્રોબ્લેમના હિસાબથી પોસિબલ નથી. એ આપણે જોયું હતું ઇનહેરિટન્સમાં. સેકન્ડ આપણે લાસ્ટ સેશનમાં ડિસ્કસ કરેલું હતું એન્કેપ્સ્યુલેશન, રાઈટ? સો એન્કેપ્સ્યુલેશન ઇટ્સ સમથિંગ લાઈક હાઇડિંગ ધ ડેટા. જસ્ટ હાઇડ એવરીથિંગ ઇનસાઇડ. કેમ કે હાઇડ ઇનસાઇડ શું કામ? કેમ કે ધ વેરિયેબલ્સ વિચ વી હેવ રિટર્ન ઓલ આર પ્રાઇવેટ, અને પ્રાઇવેટ વેરિયેબલ છે એટલા માટે બહાર ડાયરેક્ટલી એક્સેસ તો થશે નહીં, બરાબર? એ ગેટર અને સેટર થી વેલ્યુ સેટ થશે, ગેટ થશે, રિટ્રાઈવ થશે, સેટ થશે. તો એક ગેટર સેટર આપણે બાર એક્સેસ કરી શકશું. કેમ કે પબ્લિક છે, બરાબર? તો થ્રુ ધી ઓબ્જેક્ટ we can use getter setter for setting the value, getter for getting the value. તો એ પર્પઝ થી એન્કેપ્સ્યુલેશન આપણે જોયું હતું. આજે આપણે ડિસ્કસ કરશું એબ્સ્ટ્રેક્શન. તો એબ્સ્ટ્રેક્શન ઇઝ લાઈક આમ જોવા જઈએ તો એક ઇમ્પોર્ટન્ટ કન્સેપ્ટ છે. ઇમ્પોર્ટન્ટ કન્સેપ્ટ એટલા માટે કે જ્યારે તમે કોઈ ઓટોમેશન લખો છો, બરાબર, અને લેટ્સ સે એમાં તમે કોઈ એક ફીચરનું ડેવલપમેન્ટ ચાલે છે, એક સ્ટોરી, લેટ્સ સે એક ફીચરની સ્ટોરી ગ્રુમિંગમાં લીધી અને ગ્રૂમ થઈ અને પછી એ સ્પ્રિન્ટમાં લેવાની કામ કરવા માટે. હવે તમને સમહાવ થોડી ઘણી ખબર છે કે હા, ઓકે, વોટ ધીસ ફીચર ઇઝ, અને somehow still few areas are still in dark. તો ઓટોમેશનમાં આપણે શું કરી શકીએ? આપણે ઓટોમેશન સાઇડ થી જેટલી વસ્તુ આપણને ખબર છે કે હા, ઓકે, આ ફીચરનું આ ટાઈપનો ફ્લો છે, તો ધેટ વી કેન ડિસ્ક્રાઇબ ઇન અવર મેથડ્સ, ઇન અવર ઓટોમેશન. આપણે એનો કોડ લખી શકીએ. અને અમુક વસ્તુ લેટ્સ સે કોઈ એક એક્સ ફીચર છે કે જે આપણને સ્ટીલ નથી ખબર કે એનું એકચ્યુઅલ બિહેવિયર શું છે, બીકોઝ that is still under development, or I can say still under discussion, કે મે બી થોડુંક ફંક્શનાલિટી ચેન્જ થઈ શકે અથવા તો આપણને નથી ખબર. તો ઇન ધેટ કેસ વોટ વી કેન ડુ, વી કેન ક્રિએટ અ ક્લાસ. આપણે એવો ક્લાસ બનાવી શકીએ જાવાની અંદર કે એ ક્લાસને આપણે કહી શકીએ કે ભાઈ સી, મને મારું આજે ટેસ્ટ કેસ કે આજે હું પેજ ઓબ્જેક્ટ બનાવું છું, એ આપણે જાવાને એવું કહીએ કે સી, આ જાવા પેજમાં મને આ 3 મેથડ ખબર છે કે એની અંદર હું શું બોડીની અંદર હું શું લોજિક લખીશ. વોટ વિલ બી ધ લોજિક ઇનસાઇડ અવર મેથડ બોડી. મેથડ બોડી એટલે આપણો આજે કર્લી બ્રેસીસ ચાલુ થાય અને પૂરી થાય એની વચ્ચેનો પાર્ટ. ઓકે, વોટ ઇટ કુડ બી એ મને ખબર છે, બટ એમાંની 2 મેથડ એવી છે કે એમાં મને ખબર નથી કે મારે મેથડની બોડી આપવી શું, હું અંદર શું લખું મને નથી ખબર. તો આપણે જાવાને એવું કહી શકીએ કે ભાઈ સી, આને અત્યારે તું આ મેથડને ઇનકમ્પ્લીટ રાખ, હું એને એની અંદર બોડી નથી આપતો, અને જેટલી મને મેથડ્સ ખબર છે એની હું બોડી આપું છું, આ 2ની મને નથી ખબર, લીવ ઇટ
એઝ ઇટ ઇઝ. જ્યારે મને ખ્યાલ આવશે કે કેવી રીતના ઇમ્પ્લિમેન્ટ કરવાનું છે અંદર, ત્યારે હું લખીશ. આવું આપણે જાવાને કીધું. તો જ્યારે આપણે એવો એક ક્લાસ બનાવીએ કે જેમાં કોઈ મેથડ્સની બોડી છે અને કોઈ મેથડ્સની બોડી નથી, તો એવા ક્લાસને કહેવાશે એબ્સ્ટ્રેક્ટ ક્લાસ. એબ્સ્ટ્રેક્ટ મતલબ સમથિંગ ઇનકમ્પ્લીટ. બરાબર, એબ્સ્ટ્રેક્ટ નો મતલબ એવો થાય કે સમથિંગ ઇનકમ્પ્લીટ, that is called abstract. Let me give you an example. Okay, આ બંનેને આપણે બંધ કરી દઈએ, ક્લોઝ ઓલ. આપણે અહીંયા આગળ એક abstract folder બનાવીએ. એબ્સ્ટ્રેક્ટ આવું ફોલ્ડર છે ને બનાવશો ને એબ્સ્ટ્રેક્ટ નામનું, તો પ્રોબ્લેમ થશે. લેટ્સ સી. કેમ કે એબ્સ્ટ્રેક્ટ છે ને એક કીવર્ડ છે, અને કીવર્ડ નું નામ એઝ અ ક્લાસ નેમ, એઝ અ વેરિયેબલ નેમ, એઝ અ પેકેજ નેમ ના લઈ શકાય. તો એક્ઝામ્પલ સી, આની અંદર આપણે ક્યાં બનાવ્યું હતું એબ્સ્ટ્રેક્ટ ની અંદર, પણ એની અંદર લીધું જ નહીં. જો હું ફોર્સફુલી અંદર મૂકીશ ને, અહીંયા આગળ શું મારે છે ને પેકેજ આપવું પડશે, પણ જો અહીંયા આગળ એબ્સ્ટ્રેક્ટ નામનું આવતું જ નથી પેકેજ. કેમ કે એબ્સ્ટ્રેક્ટ પેકેજ આપણે ના લઈ શકીએ. એની બદલે હું એને અહીંયા કહું એબ્સ્ટ્રેક્ટ, નામ આપણે ચેન્જ કરી દઈએ. અને હવે અહીંયા આગળ જોઈએ તો સી, હવે આવી ગયું એબ્સ્ટ્રેક્ટ પેકેજ. એટલે રિઝર્વ કીવર્ડ છે એબ્સ્ટ્રેક્ટ. we cannot use it as a package name, as a class name, as a variable name, as a method name. Okay. For example, આપણે abstract example ની બદલે આપણે એને રીનેમ કરીએ અને એને કહીએ કે dog class. હવે આપણે એને કહીએ કે પબ્લિક void food. આપણે એને કહીએ કે ભાઈ હા, મને ખબર છે કે ડોગ વિલ એક્સેપ્ટ બોથ વેજ પ્લસ નોન વેજ. Then public void breathe. We know it is taking O2. Public void behavior. We know it has a 4 leg. You are 4 leg, 1 tail, and other feature such as animal. ઓકે, આપણને આટલી ખબર છે કે હા ઓકે ચલો આ રેડી. તો આ થઈ ગયો આપણો નોર્મલ ક્લાસ. બરાબર, ધીસ ઇઝ અ નોર્મલ ક્લાસ. આમાં આપણે કઈ એવું નવું નથી કર્યું, યુઝ્યુઅલ છે એકદમ જ. હવે અનયુઝ્યુઅલ હવે ઇમ્પ્લિમેન્ટ કરશું. હવે મેં એને એમ કીધું કે ભાઈ ઓકે પબ્લિક વોઇડ ટાઈપ ઓફ ડોગ. કયો ડોગ છે? તો ડોગ તો ઘણી બધી ટાઈપના આવે. લોટ્સ ઓફ ટાઈપ્સ ઓફ ડોગ, જર્મન શેફર્ડ, લેબ્રાડોર, અને ઘણી બધી ટાઈપના આવે. તો અત્યારે આપણને ખબર નથી કે ભાઈ આપણે આ કયા ડોગ, કઈ ટાઈપનો ડોગ છે. વી ડોન્ટ નો. તે કેસમાં હું અહીંયા શું લખીશ? કઈ નહીં લખી શકું. બે ઓપ્શન છે મારી પાસે. હવે આ કેસમાં મારી પાસે બે ઓપ્શન છે કે ભાઈ પહેલો ઓપ્શન છે ઓપ્શન નંબર 1, I will create a method like this. હું આ રીતની એક મેથડ બનાવું, બરાબર, અને બોડીને આવી રીતના બ્લેન્ક છોડી દઉં. બોડીને આવી રીતે બ્લેન્ક છોડી દઈએ કે ભાઈ I don't know what is the method that I don't know, dog type that I don't know. તો આવી રીતના આપણે બ્લેન્ક છોડી દીધી. તો this is a normal class. પણ
હું એને કહું કે ભાઈ ના બોડીને મારે બ્લેન્ક નથી છોડવી, I want to mark this method public abstract public remove બરાબર. તો એને મેં કીધું કે ભાઈ સી આ મેથડ ને મારે બોડી નથી આપવી, આ મેથડ મારે અહીંયા જ પૂરી કરી દેવી છે. અહીંયા આગળ આપણે સેમિકોલન આપી દીધું અને આપણે એને કીધું કે સી અહીંયા મારી મેથડ ને પૂરી કરી દો. I don't want body because I don't know the logic. એ કેસમાં મારે આ મેથડ ની સાથે એબ્સ્ટ્રેક્ટ કીવર્ડ લગાવવો પડે અને જે પણ ક્લાસમાં એટલીસ્ટ એક મેથડ પણ જો એબ્સ્ટ્રેક્ટ મેથડ હોય, કોઈ પણ ક્લાસમાં એટલીસ્ટ એક મેથડ જો એબ્સ્ટ્રેક્ટ મેથડ હોય તો એક આખો ક્લાસ કેવો ક્લાસ થઈ જશે? એબ્સ્ટ્રેક્ટ ક્લાસ. તો અહીંયા આગળ એને શું કીધું? બે સોલ્યુશન આપ્યા કમ્પાઇલરે બે એ આપ્યા કે ભાઈ નંબર 1 તમે એબ્સ્ટ્રેક્ટ કીવર્ડ કાઢી નાખો. એવું કેમ સોલ્યુશન આપ્યું? કેમ કે આપણે ક્લાસ લેવલે એબ્સ્ટ્રેક્ટ લખ્યું છે નથી લખ્યું, એટલે કમ્પાઇલર કન્ફ્યુઝ થાય છે કે ક્લાસ લેવલે એબ્સ્ટ્રેક્ટ લખ્યું નથી અને મેથડ એબ્સ્ટ્રેક્ટ છે. તો શું હોઈ શકે? કાં તો તમે આ મેથડને નોર્મલ મેથડ બનાવો, એબ્સ્ટ્રેક્ટ કાઢી નાખો, અને નહીં તો પછી ક્લાસને એઝ અ એબ્સ્ટ્રેક્ટ બનાવી દો. બરાબર, સેકન્ડ ઓપ્શન મેં એવું કીધું છે. તો આપણે એને કહીએ કે ઓકે મારે ક્લાસને એઝ અ એબ્સ્ટ્રેક્ટ બનાવવો છે, તો એ પબ્લિક એબ્સ્ટ્રેક્ટ ક્લાસ ડોગ એવું થઈ જશે. પબ્લિક એબ્સ્ટ્રેક્ટ ક્લાસનું નામ. સો એબ્સ્ટ્રેક્ટ ક્લાસનો મતલબ શું? કે જેટલી વસ્તુ આપણને ખબર છે એટલી વસ્તુની this is called method implementation. તો જેટલી વસ્તુ આપણને ખબર છે એટલી મેથડ્સનું આપણે ઇમ્પ્લિમેન્ટેશન કર્યું. જે વસ્તુ નથી ખબર એને આપણે એબ્સ્ટ્રેક્ટ માર્ક કરી દીધી. ધેટ્સ ઇટ. અને એબ્સ્ટ્રેક્ટ માર્ક કરશું, જે પણ મેથડને આપણે એબ્સ્ટ્રેક્ટ માર્ક કરીએ એની બોડી નહીં આવે, એની મેથડ બોડી નહીં આવે. જો આપશું તો કમ્પાઇલર ના પાડશે. કમ્પાઇલર કહે છે કે એક સાઈડે તમારે બોડી આપવી છે ને બીજી બાજુ એવું કેવું છે કે એબ્સ્ટ્રેક્ટ છે. બરાબર, એટલે જે પણ મેથડને તમે એબ્સ્ટ્રેક્ટ માર્ક કરો એની બોડી નહીં આવે. ઓકે, આટલું આપણે ડિસ્કસ કર્યું. એમાં કોઈ ક્વેશ્ચન, કોઈને સમજાણું એવું કોઈ ખરા? દીપક, આપણે એબ્સ્ટ્રેક્ટ ક્લાસ લેવલે લખ્યું તો પછી મેથડમાં એબ્સ્ટ્રેક્ટ લખવાની જરૂર ખરી કે પછી એ ચાલે? ના, લખવું પડે, મેન્ડેટરી. અચ્છા, ક્લાસમાં બી લખ્યું ને મેથડમાં બી ડિફાઇન કરવું પડે? બંને જગ્યાએ કરવું પડે. એનું રીઝન છે. એટલે હા, બોલો. ના, ઓકે, એક સેકન્ડ. ના, કન્ટિન્યુ. હું બધા એક સાથે આન્સર રીઝન આપીશ. હા, એટલે આમાં એવું સમજણ પડી કે એક એબ્સ્ટ્રેક્ટ ક્લાસ આપણે યુઝ કરવો હોય તો એની જે મેથડ હોય એને બી એબ્સ્ટ્રેક્ટ બનાવવી પડે. બરોબર? યસ. અને આમાં કઈ લખ્યું નથી તો આપણે કોલ વોલ કરવાનું ને બધું આવશે. એ હવે આવશે. ઓકે. આમાં એબ્સ્ટ્રેક્ટ નો યુઝ કેસ એ થયો કે મતલબ આપણે કોઈ બી એક મેથડ ડિફાઇન કરીએ તો પછી એની અંદર કોઈ બોડી સ્ટ્રક્ચર નાખતા નથી, તો એ મેથડ ને આપણે ખાલી એબ્સ્ટ્રેક્ટ કહીએ. બરાબર. તો એને સપોઝ એબ્સ્ટ્રેક્ટ ના કહીએ ને એમને એમ રાખીએ તો એની પોસિબલ લખવા નહીં દે, એરર આપશે એમ ને? ફરી કે કયું એબ્સ્ટ્રેક્ટ? સોરી, ફરી કે આપણે એબ્સ્ટ્રેક્ટ કીવર્ડ ના યુઝ કરીએ અને આ મેથડ ને એમને એમ જ રાખીએ તો એ આપણને એરર આપશે? એરર નહીં, પણ એમાં પછી તમારે બોડી પાર્ટ લખવો પડે, રાઈટ? યસ, તો પછી એમાં બોડી લખવી પડે ફરજિયાત. એટલે બ્લેન્ક બોડી આવી રીતે રાખીએ તોય ચાલે? તો કોઈ પ્રોબ્લેમ નથી. આઈધર તમે આવી રીતના બ્લેન્ક બોડી રાખો
અથવા તો તમે હા એબ્સ્ટ્રેક્ટ રાખો, બે ઓપ્શન છે. પણ એ તો હવે આ એક પોસિબલ વે તો છે જ. તો પછી એબ્સ્ટ્રેક્ટ શું કરવા એક્સપ્લિસિટલી આપણે યુઝ કરવું પડે? નોટપેડ ની અંદર આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ વેબ ડ્રાઈવર નું લઈએ અને હા વાય એબ્સ્ટ્રેક્ટ એ આપણે સમજીએ. જો હવે પેલો એક ક્વેશ્ચન હતો કે ક્લાસ એઝ અ એબ્સ્ટ્રેક્ટ હોય તો મેથડમાં પણ એબ્સ્ટ્રેક્ટ લખવું પડે કે નહીં? કેમ? તો કે ઓકે, નંબર 1, હવે એબ્સ્ટ્રેક્ટ ક્લાસ છે ને એ કોન્ક્રીટ ક્લાસ નથી. કોન્ક્રીટ ક્લાસ એટલે કેવો કે જેની અંદર બધી મેથડની બોડી છે. ઇટ ઇઝ કોલ્ડ અ કોન્ક્રીટ ક્લાસ. એબ્સ્ટ્રેક્ટ ક્લાસ છે ઇનકમ્પ્લીટ ક્લાસ છે. ઇનકમ્પ્લીટ એટલે અમુક મેથડની બોડી છે, અમુકની નથી. હવે એબ્સ્ટ્રેક્ટ ક્લાસને એબ્સ્ટ્રેક્ટમાં કર્યો, બરાબર? તો એકોર્ડિંગ ટુ ધ રૂલ્સ એબ્સ્ટ્રેક્ટ ક્લાસની અંદર બે ટાઈપની મેથડ હોઈ શકે. એક નોર્મલ મેથડ, આ બધી નોર્મલ મેથડ છે, અને બીજી છે એબ્સ્ટ્રેક્ટ મેથડ. બે ટાઈપની મેથડ હોઈ શકે. જરૂરી નથી કે એબ્સ્ટ્રેક્ટ ક્લાસમાં બધી એબ્સ્ટ્રેક્ટ જ મેથડ હોય, નોટ મેન્ડેટરી. એમાં નોર્મલ મેથડ પણ હોઈ શકે. હવે અહીંયા આગળ મેથડ લેવલે એબ્સ્ટ્રેક્ટ લખવાનું શું રીઝન? મેથડ લેવલે એબ્સ્ટ્રેક્ટ લખવાનું રીઝન એ છે કે ક્લાસને ખબર પડે કે આ મેથડ મારી એબ્સ્ટ્રેક્ટ છે, કેમ કે એની પાસે તો બે ટાઈપની મેથડ છે, બરાબર? આપણે બિલ્ડિંગની અંદર વિઝિટરનું પાર્કિંગ અને જે લોકો રહેતા હોય એના પાર્કિંગ શું કામ અલગ રાખે? કેમ કે ખ્યાલ આવે પેલું જે મેમ્બર્સ છે એનું રિઝર્વ પાર્કિંગ છે અને વિઝિટરનું પાર્કિંગ અલગ હોય છે, કે ભાઈ ખ્યાલ આવે ઓકે વિઝિટરે ત્યાં જ રાખવાનું બાયફર્ગેશન માટે. તો અહીંયા આગળ પણ એવું જ છે. એબ્સ્ટ્રેક્ટ ક્લાસ છે એની પાસે બંને ટાઈપની મેથડ્સ છે, નોર્મલ મેથડ અને એબ્સ્ટ્રેક્ટ. તો એબ્સ્ટ્રેક્ટ મેથડમાં એબ્સ્ટ્રેક્ટ કીવર્ડ એટલા માટે લખવું પડે કે ક્લાસને ખબર પડે કે આ ઓકે આ મારી એબ્સ્ટ્રેક્ટ મેથડ છે, એટલે મારે ત્યાં જ ધ્યાન રાખવાનું છે. તો એટલા માટે બંને જગ્યાએ એબ્સ્ટ્રેક્ટ કીવર્ડ લખવો પડશે, ક્લાસ લેવલે અને મેથડ લેવલે, કેમ કે જેથી કરીને ક્લાસને ખબર પડે કે હા these 5 methods are abstract and I need to consider it as a abstract method. That is first. Second reason છે કે આપણે પહેલા જ મેં હમણાં અહીંયા ડિસ્કસ કર્યું કે we have two choice. Either we can write a method like public void type choice number 1 આ રીતે, અને ચોઈસ નંબર 2. આ બે ચોઈસ છે. ઇટ્સ અપ ટુ યુ, તમારે કઈ ચોઈસ રાખવી છે. જો ચોઈસ નંબર 1 રાખશો તો ધેટ ઇઝ અ નોર્મલ મેથડ. ઇટ્સ નોર્મલ મેથડ, એ એબ્સ્ટ્રેક્ટ નથી. ઓકે, બટ ચોઈસ નંબર 2 જે છે ઇટ ઇઝ એન એબ્સ્ટ્રેક્ટ મેથડ. તો તમારે કમ્પલસરી એની ઉપર ફર્ધર ફ્યુચરમાં એક્શન લેવી પડશે. હવે એક બીજો એક્ઝામ્પલ બતાવું કે આપણે એક બીજો ક્લાસ બનાવીએ, વેબ ડ્રાઈવર. તો હવે છે ને આપણે થોડું સિલેનિયમ નું ડિસ્કશન કરી લઉં, એનો યુઝ કેસ સમજીએ અને પછી એબ્સ્ટ્રેક્ટ ને સમજીએ. સિલેનિયમમાં કેવું છે ખબર? સિલેનિયમ નો સૌથી પેરેન્ટ જે છે ને એ છે વેબ કન્ટેક્સ અને એનો ચાઇલ્ડ છે વેબ કન્ટેક્સ છે કે એક સેકન્ડ હું જોઈ લઉં. વેબ કન્ટેક્સ કે સમથિંગ લાઈક આઈ ફોરગેટ ધ નેમ. Selenium class hierarchy. Search context, web context नहीं, search context. સર્ચ કોન્ટેક્સ્ટ, બરાબર? આનો સૌથી પેરેન્ટ, હું જસ્ટ એક સિલેનિયમ નો હાઈ લેવલ આઈડિયા આપું છું. સિલેનિયમ નું સ્ટ્રક્ચર ઇન્ટરનલ કેવું છે, એનો સૌથી ટોપ
ક્લાસ જે છે ને એ સર્ચ કન્ટેક્સ નામનો ક્લાસ નથી, ઇન્ટરફેસ છે બેઝિકલી. ઇન્ટરફેસ હજી આપણે નથી આવ્યું, બટ એવું અઝ્યુમ કરો કે ઇટ્સ સમથિંગ લાઈક ક્લાસ. એ સૌથી પેરેન્ટ એ છે, બરાબર. એની નીચે કોણ છે? એની નીચે છે વેબ ડ્રાઈવર. આ પણ એક ઇન્ટરફેસ છે, બરાબર. એની નીચે કોણ છે? તો કે એની નીચે છે રિમોટ વેબ ડ્રાઈવર. આ કોણ છે? એબ્સ્ટ્રેક્ટ ક્લાસ છે. એબ્સ્ટ્રેક્ટ ક્લાસ છે. ઓકે, એની નીચે કોણ છે? તો કે ભાઈ એની નીચે છે પેલું ક્રોમ, પછી ફાયરફોક્સ, પછી સફારી, પછી જેટલા બી બ્રાઉઝર છે એ બધા એના ચાઇલ્ડ છે. કોના? આના રિમોટ કંટ્રોલના, આરસી ના. આ એની હેરાર્કી છે. હવે આ પાર્ટી કોણ છે? એબ્સ્ટ્રેક્ટ ક્લાસ છે. અને આ એક્ચ્યુઅલ ક્લાસ છે, નોર્મલ ક્લાસ છે. આ બધા નોર્મલ ક્લાસીસ છે. Those are the normal classes. ઓકે, હવે વેબ ડ્રાઈવર જે છે, સપોઝ ચલો રિમોટ વેબ ડ્રાઈવર લઈએ. એની અંદર મેથડ છે કે ભાઈ ગેટ, અહીંયા આગળ URL, પછી કઈ ગેટ URL છે, નેવિગેટ છે, navigate.to. આવી ઘણી બધી મેથડ છે, લોટ્સ ઓફ મેથડ ઇટ હેઝ. પણ URL કયા બ્રાઉઝરમાં લોન્ચ કરવાની? બ્રાઉઝર તો કંઈ પણ હોઈ શકે નીચેનામાંથી, બરાબર. પણ બધો કોડ તો પહેલેથી એને આપવો પડે. યુઝર જે કહેશે કે ભાઈ ઓકે મારે ક્રોમ બ્રાઉઝર જોઈએ છે, તો એ બધી ક્રોમ બ્રાઉઝરમાં URL લોડ થશે. The way of loading URL, the way of navigating, it's different browser to browser. એ ડિફરન્ટ હોય, કેમ કે જે કોડ ક્રોમમાં નેવિગેશન નો હોય એ સફારી માટે ના પણ હોય, જે ફાયરફોક્સ નો હોય એ આઈ માટે ના પણ હોય. દરેક ક્લાસનો પોતાના બ્રાઉઝર પ્રમાણે નેવિગેશનનો, URL લોડનો કે ફ્રેમને સ્વિચ કરવાનો કે વોટએવર જે પણ એક્શન છે એ દરેક બ્રાઉઝર ટુ બ્રાઉઝર ડિફરન્ટ હોઈ શકે. જરૂરી નથી કે એ સેમ હોય, બરાબર. તો એ કેવી રીતના વર્ક કરે છે? તો તમને ખ્યાલ હોય તો આપણે વેબ બ્રાઉઝરની સિન્ટેક્સ કેવી રીતના લખીએ છીએ કે ભાઈ વેબ ડ્રાઈવર ઇક્વલ ટુ ન્યૂ ક્રોમ ડ્રાઈવર. આપણે આવી રીતના સિન્ટેક્સ લખીએ છીએ. કેમ? આ તો પાર્ટી ઇન્ટરફેસ છે. આપણે શું જોઈ હતી અત્યાર સુધી સિન્ટેક્સ? અત્યાર સુધી આપણે એવી સિન્ટેક્સ જોઈ હતી કે ભાઈ ક્લાસનું નામ સ્પેસ ઓબ્જેક્ટનું નામ ઇક્વલ ટુ ન્યૂ ક્લાસનું નામ. This is the standard syntax of creating object. But અહીંયા આપણે કંઈક અલગ રીતના જ બનાવીએ છીએ ઓબ્જેક્ટ, બરાબર. This is a class name. And આ રીતના પણ લખી શકીએ, એરર નહીં આપે. તમે ટ્રાય કરજો, બરાબર. સિલેનિયમમાં આ રીતનો કોડ લખજો ડ્રાઈવર ઇનિશિયલાઇઝ કરવામાં, એક નાની મસ્તી પણ એરર નહીં આપે. ઇટ્સ વર્ક પરફેક્ટલી ફાઇન. બટ વેબ ડ્રાઈવર લખવા પાછળનું લોજિક છે. લોજિક ઈ છે કે ભાઈ કાલે ઉઠીને ચલો તમે આ રીતનો કોડ લખ્યો છે કે ભાઈ ઓકે ક્રોમ ડ્રાઈવર ઇક્વલ ટુ ન્યૂ ક્રોમ ડ્રાઈવર. હવે તમે 100 લાઈનનો કોડ લખી દીધો, 100 લાઈનનો કોડ લખી દીધો. હવે શું સીન થશે કે 100 લાઈનનો કોડ તો લખી દીધો, કાલે ઉઠીને બ્રાઉઝર ચેન્જ થયું, ક્રોમની બદલે ફાયરફોક્સ. તો સપોઝ ક્રોમની અંદર 100 મેથડ્સ છે, ક્રોમની અંદર 100 મેથડ્સ છે અને ફાયરફોક્સની અંદર 150 મેથડ્સ છે. અથવા તો હું થોડું રિવર્સમાં બોલી ગયો, સોરી. ક્રોમની અંદર 100 મેથડ્સ છે અને ફાયરફોક્સની અંદર 90 મેથડ છે. હવે આપણે આ સિન્ટેક્સ થી એ 100 લાઈનનો કોડ લખી દીધો અને કાલે ઉઠીને બ્રાઉઝર ચેન્જ કર્યું, ફાયરફોક્સ કરી નાખ્યું, બરાબર. ફાયરફોક્સ ની અંદર તો 90 લાઈનનો જ કોડ છે, વિચ ઇઝ કોમન બિટવીન ક્રોમ એન્ડ ફાયર.
તો 10 લાઈન એવી હશે કે જ્યાં એરર આપશે, જે ફાયરફોક્સ નહીં સપોર્ટ કરતું હોય. તો આ બધા પ્રોબ્લેમને રિઝોલ્વ કરવા માટે થઈને એબ્સ્ટ્રેક્ટ કન્સેપ્ટ પિક્ચરમાં છે. અત્યારે સરપ્રાઈઝ લાગશે કે ભાઈ કેવી રીતના, બટ ઇટ વિલ વર્ક. સપોઝ હજી મે બી થોડું કન્ફ્યુઝન હશે. લેટ્સ સે આ બંને મેથડ છે ને એ ક્રોમની છે, બરાબર? આ બંને મેથડ ક્રોમની છે, ઓકે. અને ફાયરફોક્સ ની અંદર લેટ્સ સે ફાયરફોક્સ ની અંદર નેવિગેટ નામની મેથડ નથી, નેવિગેટ 2 નથી, નેવિગેટ આની બદલે શું છે, નેવિગેટ ટુ URL આવી મેથડ છે, નેવિગેટ 2 ની બદલે, બરાબર? તો આપણે અહીંયા આગળ ક્રોમ બ્રાઉઝરનો ઓબ્જેક્ટ બનાવ્યો, અહીંયા આગળ આપણે લખ્યું driver.get https www.google.com, બરાબર? અને it will load the Google. then આપણે લખ્યું driver.navigate.to, અહીંયા આગળ કીધું https www.gmail.com. આ બે આપણે આટલી લાઈનનો કોડ લખ્યો. હવે બ્રાઉઝર કમ્પેટિબિલિટી માટે મારે ચેક કરવું છે કે આ બંને URL ક્રોમમાં તો લોન્ચ થાય છે, ફાયરફોક્સમાં પણ પ્રોપર લોન્ચ થાય છે કે નહીં. તો મેં શું કર્યું, ઇન્સ્ટેડ ઓફ આ એક લાઈનની બદલે મેં એક નવી લાઈન એડ કરી દીધી. આ લાઈનને મેં કમેન્ટમાં મૂકી દીધી અને મેં કીધું કે ભાઈ સી ફાયરફોક્સ ડ્રાઈવર ઇક્વલ ટુ ન્યૂ ફાયરફોક્સ. તો શું થશે, this line work correctly because it is the same in a Firefox and Chrome. but અહીંયા આગળ navigate 2 માં એરર આવવા માંડશે. કેમ કે અહીંયા navigate 2 ની બદલે અહીંયા આગળ navigate.url આવી મેથડ છે. આવી 10 એવી મેથડ છે કે જે ક્રોમમાં અને ફાયરફોક્સમાં ડિફરન્ટ છે. જેવું હું બ્રાઉઝર બદલીશ એટલે એ કોડમાં એરર આવશે. હવે પાછું હું ક્રોમ ઉપર લઈ જઈશ એટલે પાછી ફાયરફોક્સ ની જે મેં ચેન્જ કરી છે એ મેથડમાં એરર આવશે. આ તો હું ખાલી બે બ્રાઉઝરની વાત કરું છું. હવે તો ઘણા બધા બ્રાઉઝર સપોર્ટ કરે છે, સિલેનિયમ. તો જેમ બ્રાઉઝર બદલાવશું શું એમ એરર આપણે રિઝોલ્વ કરવાની. ઇટ ઇઝ અ વર્સ્ટ આઈડિયા. આ પ્રોબ્લેમનું સોલ્યુશન શું છે? આ પ્રોબ્લેમનું સોલ્યુશન એબ્સ્ટ્રેક્ટ છે. પ્રોબ્લેમનું સોલ્યુશન એબ્સ્ટ્રેક્શન છે. કેવી રીતના એ આપણે આગળ જોવાના છે. with the help of abstraction આપણે શું કરી શકશું, આપણે આજે ઇનકન્સિસ્ટન્સી રહેશે અલગ અલગ ક્લાસીસ વચ્ચે કે ભાઈ ઓકે મેં આ ક્લાસની બદલે બીજો ક્લાસ અપ્લાય કર્યો તો મારા એક્ઝિસ્ટિંગ કોડ ક્યાંય પણ બ્રેક ન થવો જોઈએ. તો એ કન્સિસ્ટન્સી મેન્ટેન થશે એબ્સ્ટ્રેક્શન થી. અને બીજું એબ્સ્ટ્રેક્શન થી ફાયદો એ થશે કે ભાઈ ઓકે તમને કોઈ મેથડ્સ નથી ખબર અત્યારે કે એનું ઇમ્પ્લિમેન્ટેશન શું આવશે, તો you can declare those method as abstract. જ્યારે બી તમને ખ્યાલ આવે કે હા ઓકે હવે આ મેથડ ખબર પડી ગઈ એની બોડી શું આવશે, ત્યારે તમે એની બોડી પાર્ટ આપો કે જે અહીંયા આગળ આ સિલેનિયમમાં થાય છે. આરસી ની અંદર અહીંયા આગળ બધી મેથડ્સ છે. કેવી? તો કે ભાઈ ગેટ, અહીંયા આગળ str string s કરીને, પછી અહીંયા આગળ ક્લોઝ, ટ્વીટ, ઘણી બધી મેથડ છે સિલેનિયમની. પણ એ બધી મેથડ કેવી છે? એબ્સ્ટ્રેક્ટ. કેમ એબ્સ્ટ્રેક્ટ? કેમ કે ખબર નથી ને અત્યારે રિમોટ વેબ ડ્રાઈવરને કે ભાઈ કયું બ્રાઉઝર રન ટાઈમે આવશે. ક્રોમ આવી શકે, ફાયરફોક્સ આવી શકે, સફારી આવી શકે, કોઈ પણ બ્રાઉઝર આવી શકે. અને દરેક બ્રાઉઝરના પોતાના બ્રાઉઝર લોન્ચ કરવાના, ક્લોઝ કરવાના, URL લોડ કરવાના મિકેનિઝમ અલગ અલગ હોઈ શકે. તો અહીંયા પહેલેથી આપણે એવું ના ડિફાઇન કરી શકીએ ને કે ભાઈ બધા બ્રાઉઝરમાં આ જ રીતના કામ થશે. તમે જોશો તો બધાના ડોમ સ્ટ્રક્ચર અલગ. ડોમ સ્ટ્રક્ચર ખ્યાલ છે ને, ડોક્યુમેન્ટ ઓબ્જેક્ટ મોડેલ. તો એ બધાના ડોમ સ્ટ્રક્ચર અલગ હોય. વોટ આઈ મીન બાય ડોમ સ્ટ્રક્ચર કે અહીંયા નહીં થાય બટ લેટ મી શો યુ કે લેટ સે મારે આ જે ટેક્સ્ટ બોક્સ છે બરાબર, આ બટન છે એને મારે ઓટોમેટ કરવું છે. તો સૌથી પહેલા મારે એને આઈડેન્ટિફાય કરવું પડે. આપણે ક્યાંય પણ જવું હોય તો પહેલા આપણે એડ્રેસ લેવું પડે
કે ભાઈ ઓકે મને એડ્રેસ આપો, હું એડ્રેસ ઉપર પહોંચી જઈશ. તો એવી જ રીતના આ બટનને આપણે ઓટોમેટ કરવું છે તો પહેલા આપણે એનું એડ્રેસ લેવું પડે કે ભાઈ આખા પેજમાં એ ક્યાં આગળ છે, બરાબર. તો અહીંયા રાઈટ ક્લિક કરો, ઇન્સ્પેક્ટ પર જાઓ, ઇન્સ્પેક્ટ પર જઈ અને એક એડોન છે એ આપણે એડોન એડ કરી દઈશું અને સિમ્પલ અહીંયાથી આપણે એને ઇન્સ્પેક્ટ કરશું. તો સી ધીસ ઇઝ અવર એક્સ પાથ, આપણો એક્સ પાથ છે. જેવું આપણે એક્સ પાથ ને હિટ કરશું એટલે વી વિલ ગેટ વન એલિમેન્ટ. આપણે એનું એડ્રેસ લીધું કે ભાઈ ઓકે આ એડ્રેસ ઉપર જઈને તમે તમારે જે એક્શન પરફોર્મ કરવી હોય, ક્લિકની કે બતાવી છે કે ઇઝ ઇટ વિઝિબલ, ઇઝ ઇટ એનેબલ, બરાબર, શું ટેક્સ્ટ લખેલી છે, જે પણ એક્શન કરવી હોય યુ કેન ડુ ધેટ વન્સ યુ વિલ લોકેટ ધી એલિમેન્ટ. તો ક્વેશ્ચન રિયલ આપણું ડિસ્કશન હતું કે ધ વે ઓફ rendering DOM, this is our DOM, this is our DOM. The way of rendering DOM is different from browser to browser. So there is no guarantee કે હા આ સેમ અપ્રોચ થી બધા બ્રાઉઝર કામ કરશે, બરાબર. બધા બ્રાઉઝરનું રેન્ડરિંગ અને કામ કરવાની સ્પીડ અને વે અલગ હોય છે. તો અહીંયા આગળ એ મેથડને બોડી ના આપી શકે સિલેનિયમ, કેમ કે ઇટ્સ ડિપેન્ડ ઓન બ્રાઉઝર. તો એ કોડ ક્યાં લખ્યો હશે? એ કોડ ક્રોમ ડ્રાઈવર માટે આ 3 મેથડ ક્રોમ ની અંદર વિથ બોડી લખી હશે, ફાયરફોક્સ માટે એ જ 3 મેથડ અહીંયા લખી હશે, સફારી માટે એ જ 3 મેથડ ઉપર વાળી જે 3 મેથડ એ અહીંયા લખી હશે કે ભાઈ યુ લેટ મી નો કે કેવી રીતના કરવું છે. એટલે એનું ઇમ્પ્લિમેન્ટેશન દરેક ક્લાસ પોતપોતાના ક્લાસની અંદર હશે. અહીંયા તો આગળ ખાલી ખોખા જ હશે કે ભાઈ ઓકે આટલી વસ્તુ આટલી એક્શન વેબ ડ્રાઈવર આપશે. તો એવી જ રીતના આપણે પણ અહીંયા આગળ વેબ ડ્રાઈવરમાં આપણે લેટ સે અહીંયા આગળ એવું કહીએ કે પબ્લિક વોઇડ લોડ પબ્લિક વોઇડ URL get string s. આપણને એટલી ખબર છે કે બહારથી એક કોક URL આપશે, બરાબર, એને આપણે લોડ કરવાની છે, પણ કેવી રીતના લોડ કરવાની છે આઈ ડોન્ટ નો. એટલે આપણે આને ચેન્જ વેબ ડ્રાઈવર ટુ ગેટ એબ્સ્ટ્રેક્ટ, બરાબર, એને એબ્સ્ટ્રેક્ટમાં કન્વર્ટ કર્યું, આને પણ એબ્સ્ટ્રેક્ટમાં કન્વર્ટ કરીએ. પછી પબ્લિક એબ્સ્ટ્રેક્ટ વોઇડ નેવિગેટ નહીં, ઇટ ઓલરેડી ક્લોઝ. બ્રાઉઝર ક્લોઝ કેવી રીતના કરવાનું છે આઈ ડોન્ટ નો. પબ્લિક એબ્સ્ટ્રેક્ટ વોઇડ બ્રાઉઝરને ક્વિટ કરવું છે, ઓકે. આટલી 3 મેથડ આપી, બરાબર, પણ એ કેવી રીતના કરવાનું છે આઈ ડોન્ટ નો. ઓકે, તો એ ડિપેન્ડ કરે છે દરેક બ્રાઉઝર ઉપર. એવી જ રીતના અહીંયા આગળ આપણે ડોગનું એક્ઝામ્પલ લીધું તો કે હા ઓકે મને આટલી વસ્તુ ખબર છે કે કોઈ પણ ટાઈપનું ડોગ હોય એ ફૂડ તો લેશે જ, બરાબર, નહીં તો ઉકલી જાય ડોગ, બ્રીથ તો કરશે જ, બરાબર, અને બ્રીથમાં શું લેશે? ઓક્સિજન. ઓકે, બિહેવિયર શું છે? તો કે બિહેવિયર ભાઈ એના 4 legs 1 tail and nose head kind of the similar as an animal જે છે બિહેવિયર સમથિંગ લાઈક એવું જ હશે. હા, બટ ટાઈપ ઓફ ડોગ ઇટ મે બી વેરી, કોઈ પણ ટાઈપનું ડોગ હોઈ શકે, એ આપણને હાલ ખબર નથી. તો એને આપણે એઝ અ એબ્સ્ટ્રેક્ટ માર્ક કર્યું. કેમ કે આપણને નથી ખબર, એ આગળ ફ્યુચરમાં આવશે ત્યારે આપણે એને ડિક્લેર કરશું. તો આવી રીતના એબ્સ્ટ્રેક્ટ ક્લાસ બનશે. એબ્સ્ટ્રેક્ટ ક્લાસનો પર્પઝ મેઇન એ પર્પઝ છે કે જે બિહેવિયર હાલ તમને નથી ખબર, માર્ક ઇટ એઝ અ એબ્સ્ટ્રેક્ટ. ફ્યુચરમાં જ્યારે તમને ખ્યાલ આવે ત્યારે એની બોડી આપજો. આ એનો પર્પઝ નંબર 1 છે. પર્પઝ નંબર 2 એ છે કે બધા ચાઇલ્ડ જેટલા બી આ જે ક્લાસ છે, બરાબર, ડોગ ક્લાસ, એના જેટલા બી ચાઇલ્ડ ક્લાસ બનશે, ગમે એટલા બની શકે ચાઇલ્ડ, વન પેરેન્ટ હેવ મલ્ટિપલ ચાઇલ્ડ, તો એના જેટલા બી ચાઇલ્ડ હશે બધા વચ્ચે કન્સિસ્ટન્સી રાખશે, બધા વચ્ચે એક કન્સિસ્ટન્સી રાખશે. જો એ કન્સિસ્ટન્સી મેન્ટેન કરવી હોય તો એબ્સ્ટ્રેક્ટ કન્સેપ્ટ વિલ રિયલી હેલ્પ.
ઓકે, તો આ બે એના પર્પસ છે એબ્સ્ટ્રેક્શનના. મેઇન પર્પસ તો આપણે જે કીધું કે ભાઈ ઓકે, જે તમને ફંક્શનાલિટી અત્યારે નથી ખબર અને ફ્યુચરમાં ખબર પડવાની છે, those methods you can mark it as a abstract. તો આ થયું એબ્સ્ટ્રેક્ટ. હવે એના સર્ટેન રૂલ્સ છે કે ઓકે, અહીંયા આગળ આપણે હું લખતો જાઉં સાથે. પેલું abstract keyword is required at class and method level. બરાબર, ક્લાસ અને મેથડ લેવલ બંને જગ્યાએ એબ્સ્ટ્રેક્ટ કીવર્ડ લખવા પડશે. abstract class must have at least one abstract method. આપણે એને એમ કીધું ક્લાસને કે ભાઈ સી તું ઓકે, અહીંયા કરીએ સી, આપણે એમ કીધું ભાઈ સી ક્લાસ યુ આર એબ્સ્ટ્રેક્ટ ક્લાસ, અને આમાં એક પણ એબ્સ્ટ્રેક્ટ મેથડ નથી. બરાબર, તો ધેર ઇઝ નો એની સેન્સ આ ક્લાસને એબ્સ્ટ્રેક્ટ માર્ક કરવાનો. કોઈ સેન્સ નથી બનતો. કેમ કે ભાઈ આમાં તો બધી મેથડ્સ ની બોડી છે, તો પછી એ ક્લાસને એબ્સ્ટ્રેક્ટ માર્ક કરીને શું ફાયદો? તો એટલીસ્ટ એક એબ્સ્ટ્રેક્ટ મેથડ હોય તો એ તમે ક્લાસને એઝ અ એબ્સ્ટ્રેક્ટ કહી શકો, નહીં તો એ ક્લાસને એબ્સ્ટ્રેક્ટ માર્ક કરવાથી કોઈ એનો બેનિફિટ નથી મળવાનો. રીઝન પોઈન્ટ નંબર 3 that એબ્સ્ટ્રેક્ટ મેથડ જે છે, બરાબર, એબ્સ્ટ્રેક્ટ મેથડ એમાં એવું નથી કે વોઇડ જ હોય. અહીંયા આગળ તમે ઇન્ટીજર પણ લખી શકો, રિટર્ન ટાઈપ પણ તમે સ્પેસિફાઈ કરી શકો, પણ એ કેસમાં તમે બોડી તો આપતા નથી, બરાબર ને? એટલે અહીંયા કઈ રિટર્ન કરવાનો તો કોઈ સવાલ જ નથી. તમે અત્યારથી ખાલી પ્રિડિક્શન લગાવો છો કે હા, આર્ગ્યુમેન્ટ સ્ટ્રિંગ આવશે, કંઈક અંદર પ્રોસેસ થશે, શું થશે મને નથી ખબર, અને પ્રોસેસ થઈને કંઈક ઇન્ટીજર વેલ્યુ રિટર્ન કરવાની છે આપણે. એ કેસમાં તમે આવું આ ટાઈપનું ડિક્લેર કરી શકો. બુલિયન કે ભાઈ હા ઓકે, યુઆરએલ લોડ થઈ કે નહીં થઈ તો રિટર્ન ટ્રુ કરો, નથી થઈ તો ફોલ્સ કરો. તો આ રીતના પણ આપણે એબ્સ્ટ્રેક્ટ ક્લાસ એબ્સ્ટ્રેક્ટ મેથડને લખી શકીએ. n નંબર ઓફ આર્ગ્યુમેન્ટ આપી શકીએ એબ્સ્ટ્રેક્ટ મેથડને. કોઈ પણ ટાઈપની રિટર્ન ટાઈપ પણ હોઈ શકે, કોઈ પ્રોબ્લેમ નથી. અને એક્સેસ સ્પેસિફાયર પણ કોઈ પણ હોઈ શકે, પ્રાઇવેટ ના હોય. પ્રાઇવેટ નો કોઈ મતલબ નથી. કેમ કે લેટ સે હું આ મેથડને પ્રાઇવેટ બનાવું, આ મેથડ એના ચાઇલ્ડ ક્લાસમાં જશે, આગળ નહીં જાય. તો ચાઇલ્ડ ક્લાસમાં જવાની જ નથી, અને આ ક્લાસમાં આપણને મેથડ ની બોડી શું છે આપણને ખબર નથી, તો કોઈ સેન્સ નથી બનતો. તો એબ્સ્ટ્રેક્ટ મેથડ જનરલી પ્રાઇવેટ ના હોય. એબ્સ્ટ્રેક્ટ મેથડ પ્રાઇવેટ સિવાય કંઈ પણ હોઈ શકે, પબ્લિક, પ્રોટેક્ટેડ અને ડિફોલ્ટ, પણ પ્રાઇવેટ ના હોય. બરાબર, એરર પ્રાઇવેટ તમે કરશો તો કમ્પાઇલર કહેશે કે ભાઈ તમારે પ્રાઇવેટ એ રાખવું છે અને એબ્સ્ટ્રેક્ટ એ રાખવું છે, આ બે કોમ્બિનેશન નહીં ચાલે. રીઝન આપણે કીધું કે ભાઈ પ્રાઇવેટ હશે તો આ ક્લાસની બહાર તો જવાનું નથી, એક્સેસ નથી થવાનું, અને આ ક્લાસમાં તમને આની બોડી નથી ખબર, તો તમે કરશો શું? મતલબ એને આ મેથડને કેવી રીતના કહેશો કે ભાઈ સી તારું બિહેવિયર શું છે? એટલે એ પ્રાઇવેટ ના હોય. અને તમે એને ડિફોલ્ટ આપો, કોઈ પ્રોબ્લેમ નથી. પ્રોટેક્ટેડ આપો, કોઈ પ્રોબ્લેમ નથી. પબ્લિક આપો, કોઈ પ્રોબ્લેમ નથી. પ્રાઇવેટ નહીં ચાલે. એટલે એબ્સ્ટ્રેક્ટ મેથડ ઓકે, તો પ્રાઇવેટ નહીં હોઈ શકે. ફોર્થ નંબર, એબ્સ્ટ્રેક્ટ ક્લાસ એની કરતા આપણે એવું કહીએ, we can't create object of abstract class. એબ્સ્ટ્રેક્ટ ક્લાસનો ઓબ્જેક્ટ નહીં બનાવી શકીએ આપણે. Want to see? Let's see. WebDriver
driver equal to new web driver. શું કહે છે RT cannot initiate type web driver. web driver class initialize નહીં થાય કેમ? because it is abstract. Okay. So we cannot create object of abstract. What is the reason? એવું કેમ કે જાવા ભાઈ એવું કહે છે કે ભાઈ સી એબ્સ્ટ્રેક્ટ તારો ઓબ્જેક્ટ નહીં બને? તો એની પાછળનું રીઝન એ છે કે ઓબ્જેક્ટ કોનો બને? કે એવા ક્લાસનો ઓબ્જેક્ટ બને કે જે ક્લાસ કમ્પ્લીટલી ડિફાઇન છે, એની અંદર બધી મેથડની બોડી છે. એવું ક્યારે પોસિબલ થાય કે જે ક્લાસ નોન એબ્સ્ટ્રેક્ટ હોય? નોન એબ્સ્ટ્રેક્ટ મતલબ કે એ ક્લાસ કમ્પ્લીટલી ડિફાઇન છે, અને એબ્સ્ટ્રેક્ટ મતલબ એ ક્લાસ પાર્શિયલી ડિફાઇન છે. એબ્સ્ટ્રેક્ટ મતલબ કે within that class something is unknown. તો જાવા અનનોન ક્લાસનો ઓબ્જેક્ટ નહીં બનાવે because it is unknown, it is a partial. જ્યારે નોર્મલ ક્લાસ છે it is a normal class. તો જાવા એવું અઝ્યુમ કરીને ચાલશે કે દરેકે દરેક મેથડની એટલીસ્ટ બોડી તો છે, ભલે બ્લેન્ક હોય પણ it has a body. It is not like કે કમ્પ્લીટલી આવી રીતના અનનોન જ હશે. હવે વોટ હેપન અગર જાવા આવી રીતના એને અલાઉ કરી દીધું એબ્સ્ટ્રેક્ટ ને કે ભાઈ ઓકે ચલ તું પણ તારી રીતના ઓબ્જેક્ટ બનાય, મને કોઈ પ્રોબ્લેમ નથી. તો યુઝર તો શું કરશે? યુઝર ને પછી કઈ યાદ નહીં રહે. યુઝર તો સીધું કહેશે કે ભાઈ સી driver.get let me load the URL google.com. બટ અંદર જઈને ગેટ ની અંદર જઈને શું what is a body? nothing. તો what do આ મતલબ મેથડ કોલ થઈને શું કરશે? એની અંદરની બોડી જ નથી, તો અંદરનું લોજિક ક્યાંથી એક્ઝિક્યુટ થશે? એટલા માટે જાવા એબ્સ્ટ્રેક્ટ ક્લાસની ઓબ્જેક્ટ નહીં બનાવવા દે. સપોઝ આ ડોગ ક્લાસ છે, ઇટ ઇઝ ઓલ્સો એબ્સ્ટ્રેક્ટ. બરાબર, અહીંયા ચલો મેં ડોગ નો ઓબ્જેક્ટ બનાવ્યો અને મેં ફૂડ એક્સેસ કરી, બ્રીથ એક્સેસ કર્યું, અને એની બોડી છે, કોઈ પ્રોબ્લેમ નથી. પણ મેં ભૂલમાં ડોગ ટાઈપ પણ એક્સેસ કરી દીધું ઓબ્જેક્ટ થ્રુ. તો એ રન ટાઈમે કમ્પાઇલર એને કોલ કરવા જશે, કમ્પાઇલર ને ખબર પડશે એટલે આની તો બોડી જ નથી, આ તો એબ્સ્ટ્રેક્ટ છે, મારે શું કરવું? તો એ કમ્પાઇલર ને ખીજાશે કે ભાઈ તને નથી ખબર પડતી? કોડિંગ કરતી વખતે ઓલો કોડ કરે છે કે ભાઈ આ એબ્સ્ટ્રેક્ટ છે તો એને ઓબ્જેક્ટ ના બનાવવા દેવો જોઈએ. અહીંયા જેવીએમ ને ખોટે ખોટી રન ટાઈમે મજૂરી થઈ, કેમ કે જેવીએમ પાસે એકદમ બિઝી પર્સન છે, એની પાસે બહુ બધા કામ હોય, એટલે તરત કમ્પાઇલર પાસે આવશે અને કહેશે કે સી કોઈ પણ ક્લાસ ઓબ્જેક્ટ હોય ને એનો ઓબ્જેક્ટ ના બનાવવા દેતો તું, કેમ કે યુઝર પછી છે ને મસ્તીમાં બધી એબ્સ્ટ્રેક્ટ મેથડ કોલ કરવા માંડે છે અને મારે ખાલી બધા મજૂરી થાય છે. એટલે કમ્પાઇલર ને સ્ટ્રિક્ટ ઇન્સ્ટ્રક્શન મળેલા છે, એટલે કમ્પાઇલર વોચ રાખીને બેઠો હશે ઓબ્જેક્ટ બનાવતી વખતે કે ભાઈ સી એબ્સ્ટ્રેક્ટ ક્લાસ તો નથી ને, હશે તો એ ઓબ્જેક્ટ નહીં બનાવવા દે. એબ્સ્ટ્રેક્ટ ક્લાસનો ઓબ્જેક્ટ નહીં બને બીકોઝ ઓફ એબ્સ્ટ્રેક્ટ મેથડ, કેમ કે ઇટ ઇઝ અનડિફાઇન્ડ, રાઈટ? ઇટ ઇઝ અનડિફાઇન્ડ. એટલા માટે પહેલા એને કમ્પાઇલર એવું કહે છે કે પહેલા તમે એને ડિફાઇન કરો, એની બોડી આપો, પછી હું બનાવવા દઈશ. કેવી રીતના એ હજી આપણો ડિસ્કશન પોઈન્ટ છે, હજી આવશું ધીરે ધીરે એની ઉપર. we can't create the object. ઓકે, તો ક્વેશ્ચન એ થાય ઓકે આપણે એબ્સ્ટ્રેક્ટ ક્લાસ બનાવ્યો, હવે એનો ઓબ્જેક્ટ નથી બનાવવાનો. લેટ્સ સે આપણે સ્વિચ થઈ આ ડોગ ક્લાસ પર, બરાબર? આમાં બધી મેથડ ડિફાઇન છે, ખાલી આ એક જ એબ્સ્ટ્રેક્ટ છે. હવે આપણને ક્વેશ્ચન એ થાય કે સાલું આપણે આમાં 5 મેથડ બોડી સાથે લખી છે અને એક મેથડ એબ્સ્ટ્રેક્ટ છે કે જે મને એની નથી ખબર કે ટાઈપ ઓફ ડોગ શું આવશે, એટલે મેં એબ્સ્ટ્રેક્ટ રાખી છે. બટ હવે શું? હવે મારે શું કરવું? ઓબ્જેક્ટ બનાવવા નથી દેતું, મારે આ 3 મેથડને એક્સેસ કરવી છે. આઈ વોન્ટ ટુ એક્સેસ, આઈ વોન્ટ ટુ પ્રિન્ટ, આઈ વોન્ટ ટુ એક્ઝિક્યુટ, બટ બીકોઝ ઓફ ધીસ સિંગલ મેથડ આઈ કાન્ટ ડુ એનીથિંગ. હું ઓબ્જેક્ટ નથી બનાવી શકતો. તો હવે મારે શું કરવું? તો એબ્સ્ટ્રેક્ટ ક્લાસ પાસે એક જ રસ્તો છે. એબ્સ્ટ્રેક્ટ પાસે એક જ રસ્તો છે, એની જે આ બધી ડિફાઇન મેથડ છે, જે નોન એબ્સ્ટ્રેક્ટ મેથડ છે, એને એક્ઝિક્યુટ કરવા માટે
એબ્સ્ટ્રેક્ટ ક્લાસ પાસે એક જ રસ્તો છે, ચાઇલ્ડ ક્લાસ. એટલે એબ્સ્ટ્રેક્ટ ક્લાસ ઓલવેઝ ઇનહેરિટ થાય. એબ્સ્ટ્રેક્ટ ક્લાસ ઓલવેઝ ઇનહેરિટ થાય, એનો ઓલવેઝ એક ચાઇલ્ડ બને અને એક ચાઇલ્ડ નો ઓબ્જેક્ટ બનાવવાનો. તો abstract class must have its child class. કેમ કે abstract class પોતે તો ઓબ્જેક્ટ બનાવી નહીં શકે, એટલે એનો ચાઇલ્ડ ક્લાસ. લેટ સી આપણે અહીંયા આગળ ડોગ ચાઇલ્ડ બનાવીએ. આપણે ડોગ ચાઇલ્ડ ક્લાસ which is extends by dog class. ઓકે, હવે જો આપણે આ ચાઇલ્ડ ક્લાસ ને જેવું એમ કીધું કે ભાઈ તારો પેરેન્ટ છે ડોગ ક્લાસ, એટલે ઇનહેરિટ નો કન્સેપ્ટ અપ્લાય થયો. એક ક્લાસ અપ્લાય કર્યો છે, એક આઈ મીન એક પેરેન્ટ છે, બરાબર, એક ચાઇલ્ડ છે. હવે જેવીએમ સોરી નોટ જેવીએમ, કમ્પાઇલર શું કરશે, આ ક્લાસની જેટલી બી પ્રોપર્ટી છે, વેરિયેબલ, મેથડ નેમ, જેટલું પણ, એ બધું કોપી કરી દેશે. કેમાં? તો કે આ ચાઇલ્ડમાં. હવે કોપી કર્યું એટલે આ ક્લાસની અંદર કઈ કઈ વસ્તુ છે, આ બધું જ છે. એટલે બધું જ બધાની કોપી અહીંયા આ ક્લાસમાં આવી ગઈ. એની સાથે સાથે કોણ આવ્યું? આ એબ્સ્ટ્રેક્ટ મેથડ પણ આવી. હવે એબ્સ્ટ્રેક્ટ મેથડનો રૂલ શું છે કે ભાઈ જો ક્લાસની અંદર એક પણ એબ્સ્ટ્રેક્ટ મેથડ હોય તો that class consider it as a abstract class. કોઈ પણ ક્લાસમાં એક પણ એબ્સ્ટ્રેક્ટ મેથડ જો દેખાણી તો કમ્પાઇલર કહેશે કે ભાઈ આ ક્લાસને એબ્સ્ટ્રેક્ટ માર્ક કરો. ચલો, તો સેમ વસ્તુ અહીંયા થઈ ચાઇલ્ડમાં. અહીંયાથી એબ્સ્ટ્રેક્ટ મેથડ કોપી થઈને આવી ચાઇલ્ડ પાસે, અને અહીંયા આગળ કઈ એબ્સ્ટ્રેક્ટ કીવર્ડ છે નહીં. એટલે કમ્પાઇલર શું કહે છે, સી ડોગ ક્લાસ તારી પાસે એક એબ્સ્ટ્રેક્ટ મેથડ છે અને ડોગ ચાઇલ્ડ ક્લાસ એ હવે તારામાં આવી છે એબ્સ્ટ્રેક્ટ મેથડ. તો કમ્પાઇલર ડોગ ચાઇલ્ડ ને એવું કહે છે કે તારી પાસે બે રસ્તા છે આ એરર ને સોલ્વ કરવા માટે. પહેલો રસ્તો છે તું તારી જાતને એબ્સ્ટ્રેક્ટ માર્ક કરી દે અગેન, બરાબર, અને બીજો રસ્તો એ છે કે આ જે એબ્સ્ટ્રેક્ટ મેથડ છે, બરાબર, એને બોડી આપો, એનું ઇમ્પ્લિમેન્ટેશન કરો. બે રસ્તા છે. તો ઓલવેઝ તમે કોઈ પણ એબ્સ્ટ્રેક્ટ ક્લાસને એક્સટેન્ડ કરો તો ઓલવેઝ કમ્પાઇલર તમને આ બે સજેશન આપશે કે ભાઈ સી, તો હવે ધીસ ઇઝ યોર ચાઇલ્ડ. તમે ક્યારે એક્સટેન્ડ કરો છો એબ્સ્ટ્રેક્ટ ક્લાસને કે હવે તમને ખબર પડી ગઈ, એવું કમ્પાઇલર એવું અઝ્યુમ કરશે કે ઓકે હવે તમને ખબર પડી ગઈ છે કે એબ્સ્ટ્રેક્ટ મેથડની બોડી શું હોઈ શકે, એબ્સ્ટ્રેક્ટ મેથડનું ઇમ્પ્લિમેન્ટેશન શું હોઈ શકે. તો કમ્પાઇલર એવું કહે છે સી નાઉ યુ હેવ ટુ ઓપ્શન. જો તમને ખબર પડી ગઈ છે હવે કે એબ્સ્ટ્રેક્ટ મેથડની અંદર શું બોડી છે, ડોગની ટાઈપ શું છે, તો યુ કેન ડિફાઇન ઇટ, યુ કેન ગીવ ધ બોડી. સ્ટીલ યુ ડોન્ટ નો, માર્ક યોર સેલ્ફ એઝ અ એબ્સ્ટ્રેક્ટ કે ભાઈ હજી તમને નથી ખબર. ખ્યાલ આવ્યો? તો અહીંયા આગળ આપણે જો માઉસ હોવર કરીશ તો મને બે ઓપ્શન આવ્યા. પહેલું એડ અનઇમ્પ્લિમેન્ટેડ મેથડ્સ. એડ અનઇમ્પ્લિમેન્ટેડ મેથડ્સ. અનઇમ્પ્લિમેન્ટેડ મેથડ એટલે જેની બોડી નથી. તો એવી કેટલી મેથડ છે? એક મેથડ છે ડોગ ક્લાસમાં. 5 હોત તો 5 પર આવત અહીંયા ઓપ્શન. અને બીજો ઓપ્શન શું છે? માર્ક ટાઈપ ડોગ ચાઇલ્ડ ક્લાસ એઝ અ એબ્સ્ટ્રેક્ટ. કે ભાઈ ઓકે તને હજી મેથડની બોડી શું આવશે નથી ખબર, તો તું તારી સેલ્ફને એબ્સ્ટ્રેક્ટ માર્ક કરી દે અને ડિક્લેર કરી દે કે ભાઈ સ્ટીલ આઈ ડોન્ટ નો. આપણે પેલો ઓપ્શન જેવું કરશું એટલે શું થયું, ટાઈપ ડોગની બોડી બની ગઈ અને પ્રોબ્લેમ થઈ ગયો રિઝોલ્વ. અને અહીંયા આવી ગયો ઓવરરાઇડ નો કન્સેપ્ટ. ઓકે, ઓવરરાઇડ નો કન્સેપ્ટ સ્ટીલ આપણે બાકી છે. તો આપણે કેવી રીતના થયું, આ એનોટેશન કેમ આવ્યું, બરાબર, ધેટ એ આપણે હજી ડિટેલમાં નથી જવાના, એ આપણો આખો ટોપિક જ અલગ છે. બટ અહીંયા જેવું મેં એમ કીધું કે ભાઈ સી એડ અનઇમ્પ્લિમેન્ટેડ મેથડ્સ, એટલે કમ્પાઇલર શું કરશે, વેરીફાઈ કરશે એના પેરેન્ટ પાસે કે ભાઈ કેટલી મેથડ છે એબ્સ્ટ્રેક્ટ, 2, 5, 10, 15 જેટલી પણ મેથડ્સ છે. જેવું હું અહીંયા ક્લિક કરીશ એટલે બધી મેથડ અહીંયા ઓટોમેટિક આવી રીતના લખાઈ જશે.
લેટ્સ સે ફોર એક્ઝામ્પલ અહીંયા હું વેબ ડ્રાઈવર અને આપણે કરીએ તો અહીંયા આગળ 3 મેથડ આવી રીતના લખાઈ જશે. બધાની ઓટોમેટિક આવી રીતના બોડી આવી જશે. એન્ડ કમ્પાઇલર નાઉ અઝ્યુમ કે ઓકે યુ હેવ આઈડિયા કે અહીંયા આગળ શું લખવાનું છે તમારે. તો અહીંયા આગળ આપણે એને ડોગ નું જ કરીએ અને એને કહીએ કે નાઉ આઈ નો વોટ ઇઝ અ ટાઈપ ઓફ ડોગ અને આને કહીએ કે જર્મન શેફર્ડ. તો હવે મેઇન મેથડ અને ડોગ ચાઇલ્ડ c equal to new dog child અને c dot behavior આવી ગઈ, c dot breath આવી ગઈ, c dot food આવી ગયું અને c dot going to type of dog. Type of dog. Okay. બધી જ મેથડ હવે નોર્મલી એક્સેસ થશે. તો એબ્સ્ટ્રેક્ટ નો મતલબ જ એવો થાય છે કે જ્યારે તમને નથી ખબર કે એનો ચાઇલ્ડ શું આવશે, જ્યારે તમને નથી ખબર કે મેથડની બોડી શું આવશે, what will be the logic, at that time you define those method as an abstract. અને પછી જ્યારે બી તમને later on ખ્યાલ આવે કે ઓકે now I know કે શું થશે, શું આવશે, you can define your child અને એની અંદર તમે એ મેથડ નું ઇમ્પ્લિમેન્ટેશન લખી દો. This is a method implementation. આમાં કોઈ ક્વેરી, કોઈ ન સમજણ એવું ખરા? સ્ટીલ હજી આપણે આ તો બાકી જ છે. આઈ મીન અહીંયા જે મેં કીધું હતું ને કે કન્સિસ્ટન્સી રહેશે, જે બીજો પર્પસ જે મેં કીધો હતો કે ક્રોમ ની અંદર લેટ્સ સે 100 રો છે, 100 મેથડ્સ છે, અહીંયા 90 મેથડ્સ છે. તો હાઉ વી કેન રિઝોલ્વ એ પ્રોબ્લેમ હજી આપણે રિઝોલ્વ નથી કર્યો, એ આપણે હજી જોશું. તો પહેલા હજી આપણે બેઝિક થિયોરી ટાઈપ હજી જોવું છે કે ભાઈ આ રૂલ્સ, સર્ટેન રૂલ્સ જોઈએ છે કે આ બધા એના રૂલ્સ છે. આમાં કોઈ ક્વેશ્ચન, કોઈને સમજણ કોઈ ખરા? આમાં આપણે પાછળથી આપણને ખબર પડે કે એબ્સ્ટ્રેક્ટમાં હવે શું આવવાનું છે, તો આપણે ઓવરરાઇડ મેથડની જગ્યાએ આપણે એમાં ને એમાં એ જ ક્લાસમાં એબ્સ્ટ્રેક્ટ કાઢીને પછી આપી દઈએ તો એવું કરાય? કરી શકાય પણ પ્રોબ્લેમ શું થશે, સપોઝ આપણને લેટર ઓન ખબર પડી ગઈ કે ઓકે ટાઈપ ઓફ ડોગ જે છે, બરાબર, લેટ્સ સે એ આપણને ખબર પડી ગઈ કે આ જર્મન શેફર્ડ છે, બરાબર. અહીંયા આગળ તમે લખી દો કે ભાઈ ઓકે જર્મન, બરાબર. તો જર્મનમાં આને એબ્સ્ટ્રેક્ટ કાઢી દઈએ અને આને પણ એબ્સ્ટ્રેક્ટ કાઢી દઈએ. તો હવે અહીંયા આગળ ક્યાંય એરર નહીં આપે, બરાબર. પણ થશે કેવું કે જે પેલું આપણે એબ્સ્ટ્રેક્ટ માર્ક જે કર્યું હતું that will be જર્મન જે જર્મન અહીંયા લખ્યું ને, જે આપણે ચાઇલ્ડ પેરેન્ટમાં, એ ઓટોમેટિકલી બધા ચાઇલ્ડમાં એ જર્મન આવી જશે. ખાલી એકલો એક ચેન્જીસ આવશે, બાકી ઇટ ઇઝ એબ્સોલ્યુટલી ફાઇન કે કાલે ઉઠીને તમને ખ્યાલ આવે છે કે હા ઓકે ચલો હવે મને ખબર પડી ગઈ, તો સીધું એબ્સ્ટ્રેક્ટ ક્લાસમાં ચેન્જ કરો છો, દેટ વિલ બી ઓલ્સો ફાઇન, કોઈ પ્રોબ્લેમ નથી. બટ એબ્સ્ટ્રેક્ટ એક એવું જનરલી એબ્સ્ટ્રેક્ટ ક્લાસ ક્યારે યુઝ થાય, જ્યારે તમારે એક જેનરિક લેવલનો ક્લાસ બનાવવો છે કે જે મલ્ટિપલ ચાઇલ્ડ ક્લાસમાં ઇક્વલી યુઝ થાય, એ પર્પઝથી જો તમારે બનાવવું છે તો જ તમારે એબ્સ્ટ્રેક્ટ ક્લાસ લખવાનો હોય. હા, કોઈ 1-2 ક્લાસ માટે જો તમારે આવું બધું કરવું હોય તો એબ્સ્ટ્રેક્ટ ક્લાસ બનાવવાની કોઈ જરૂર નથી. જેવી રીતના વેબ બ્રાઉઝરમાં આપણે સિલેનિયમની અંદર 5-6 બ્રાઉઝર છે, એ 5-6 બ્રાઉઝરની અંદર એનું જેનરિક
મેથડ્સ ના નામ, રિટર્ન ટાઈપ, આર્ગ્યુમેન્ટ એ બધું જેનરિક રાખવું છે. જેનરિક એટલે કે સેમ ટુ સેમ મેથડ સિગ્નેચર બધા બ્રાઉઝરમાં યુઝ થવી જોઈએ. એવું નહીં કે ભાઈ ઓકે ક્રોમ એની મરજીથી બધી મેથડના નામ લખે, ફાયરફોક્સ એની મરજીથી બધી મેથડ્સના નામ લખે. એવું નથી થવા દેવું. વી વોન્ટ ટુ મેક ઇટ સ્પેસિફિક કે ભાઈ સી 5 બ્રાઉઝરને ચેરમાં બેસાડ્યા સામે અને ટીચર એને ઇન્સ્ટ્રક્શન આપ્યું કે ભાઈ સી તમારે બધાએ આ 10 મેથડની આ 10 મેથડ છે એ 10 મેથડના આ જ નામ રહેશે, આ જ રિટર્ન ટાઈપ રહેશે અને આ જ સિગ્નેચર રહેશે. બધાએ એગ્રી થયા એટલે શું થઈ ગઈ, એ 10 મેથડ થઈ ગઈ જેનરિક, 5 માટે. જેનરિક એટલે કોમન. એટલે કે યુઝર ક્રોમના ઓબ્જેક્ટ થી .get લખશે તો એ .get will always work for any browser. ખાલી ઓબ્જેક્ટ ચેન્જ થશે તો એ get વર્ક બધા બ્રાઉઝર માટે ઇક્વલી કામ કરશે. એ એક જેનરિક જો તમારે એ ઇમ્પ્લિમેન્ટેશન એવું કરવું હોય તો એબ્સ્ટ્રેક્ટ કામમાં આવે. બાકી એબ્સ્ટ્રેક્ટ એવું બધું ખાસ કામમાં નહીં આવે. ટુ બી ઓનેસ્ટ, જ્યારે તમારે ઓટોમેશનમાં ડેડિકેટેડલી 2, 5, 7 વર્ષમાં એક્સપિરિયન્સ થાય પછી તમને એકચ્યુઅલ એબ્સ્ટ્રેક્ટનો યુઝ કરશો જ્યારે તમે પોતાનું ફ્રેમવર્ક બનાવશો. પણ એની પહેલા તમારે એબ્સ્ટ્રેક્ટ તમને એવું જ લાગશે કે ઓકે એબ્સ્ટ્રેક્ટ લાઈક સમથિંગ જરૂર નથી. અને ટુ બી રિયલમાં જરૂર એટલી બધી નથી. હા, 5-10% જરૂર પડશે જ્યાં જ્યાં તમારે આવી રીતના બધું જે જેનરિક બનાવવું છે ત્યાં. બાકી એબ્સ્ટ્રેક્ટનું એટલો ખાસ રિક્વાયરમેન્ટ ઊભી થશે નહીં અનટિલ અનલેસ એવી કોઈ સ્પેસિફિક યુઝ કેસ હોય તો. બાકી નોર્મલ ક્લાસથી કામ એકદમ સ્મૂથલી ચાલશે, ક્યાંય તમે બ્લોક નહીં થાવ. પણ એબ્સ્ટ્રેક્ટ એટલા માટે જાવાની અંદર આપેલું છે કે ભાઈ ડેવલપર પોઈન્ટ ઓફ વ્યૂ થી જો વિચારીએ, જાવા તો ડેવલપરને બધા માટે બનેલું છે, તો ડેવલપર પોઈન્ટ ઓફ વ્યૂ થી વિચારીએ તો ડેવલપર જ્યારે ડેવલપ કરતું હોય તો એને જેટલી વસ્તુ ખબર હોય એટલી મેથડ બનાવવી જાય. ન ખબર હોય એ કાઇન્ડ ઓફ એક પ્લેસ હોલ્ડર તો એને રાખવું પડે ને કે ભાઈ ઓકે ધીસ ઇઝ માય પ્લેસ હોલ્ડર વિચ ઇઝ આઈ ડોન્ટ નો, મારે ફર્ધર જોવું પડશે કે આને કેવી રીતના બોડી આપવાની. તો એબ્સ્ટ્રેક્ટ ઇઝ કાઇન્ડ ઓફ પ્લેસ હોલ્ડર કે ભાઈ એક એને જગ્યા ખાલી છોડી છે, આગળ જઈને જોશે, ડિસ્કસ કરીને પછી જ્યારે ફીચર ખબર પડશે ત્યારે એ ફીચરનું ઇમ્પ્લિમેન્ટેશન કરશે. બાકીનું એક ક્લાસમાં બીજી બધી જે મેથડ છે એને ખબર છે, એનું કામ ચાલુ કરી દેશે. બરાબર, પછી ફ્યુચરમાં એક ચાઇલ્ડ બનાવીને એને ઓવરરાઇડ મારી દેશે જ્યારે એને ખબર પડશે એબ્સ્ટ્રેક્ટની ત્યારે. બરાબર, તો એ એક લેયર છે. એબ્સ્ટ્રેક્ટ ઇઝ વન કાઇન્ડ ઓફ લેયર. હું આનો એક્ઝેક્ટ યુઝ કેસ છે ને કાલે હું તમને આઈડેન્ટિફાઈ કરીને કહું. અત્યારે મને એનો યુઝ કેસ યાદ નથી આવતો. એના બધા રૂલ્સ, સિગ્નેચર આ બધું એ જ છે, બટ હું હજી મારી પાસે સિલેનિયમનો એક જ યુઝ કેસ છે. હજી મને જો 1-2 યુઝ કેસ જો યાદ આવે ને તો હું તમને પ્રોપરલી એક્સપ્લેન કરી શકું છું. મને અત્યારે યાદ નથી આવતા એના યુઝ કેસ. કાલે આપણે આમાં જ કન્ટિન્યુ કરીએ. હું તમને હજી ફર્ધર થોડા યુઝ કેસ કહીશ અને જે આપણે બીજો જે ફીચર કીધા હતા કે ભાઈ કન્સિસ્ટન્સી રહેશે અક્રોસ ઓલ બ્રાઉઝર, એ કેવી રીતના કન્સિસ્ટન્સી રહે એ જોશું. ઓકે,